lifestyle, गाड़ी बंगला, my lifestyle, उम्मीदें, my lifestyle, my lifestyle. मिल गया है रास्ता और बुलंदी छूने का, मिल गया है रास्ता हर बुलंदी छूने का, अपनी ही शर्तों पे जिंदगी जीने का। आने दो तूफान को अब यारों कैसा डर, आने दो तूफान को अब यारों कैसा डर, खुशियों की बहारें बरसेंगी, बनेगा अपना घर। मारो धंधो, my lifestyle, गाड़ी बंगला, my lifestyle, उम्मीदें, my lifestyle, my lifestyle. मारो धंधो, my lifestyle, गाड़ी बंगला, my lifestyle, उम्मीदें, my lifestyle, my lifestyle. जिंदगी से सब कुछ चाहे दिल आवारा, कंपनी નું પહેલું લેવલ લીધું છે ટીમ કોર્ડિનેટર. એકવાર ફરીથી એકવાર એ લોકો માટે જોરદાર भर लो अपनी बाहों में जहान सारा, लाइफस्टाइल से हर खुशी को हम पा गए हैं। એ લોકોને આવી રીતે સેલિબ્રેશન કરવામાં આવે છે. જે પણ નવા આવેલા છે એ લોકો બી જલ્દી ટીમ કોર્ડિનેટર બનવા માટે પ્રયત્ન કરે. આ એકથી બહુ મસ્ત લાગ્યું. બહુ ગેરમાં છે ક્રિસમસની ગાડી એ લોકો ક્રિસમસ સાઈડે આપણે બદલવા લાગ્યું. બરાબર કે નહીં? તો હું પૂજા મેડમ માટે ફરીથી એકવાર જોરદાર પ્રેક્ટિસ છે. मुश्किलों से लड़ना है, जीतेंगे हर दिल, स्टाइल से अब जीना है, हमने ये ठानी है, लाइफस्टाइल से जुड़ने की हर शर्त ये मानी है। Vacations, my lifestyle, satisfaction, my નમસ્કાર 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 નમસ્કાર. મારું નામ ગામી જયેશભાઈ વિજયભાઈ. મારું વતન ઓગળ ગામ, તાલુકો સંગોળ, જિલ્લો તાપી. અમે 2020થી આ કંપનીમાં જોઈનિંગ છે. મારા ગ્રેડ ગુરુ છે અશ્વિન સર અને મારો સ્પોન્સર છે મારો ભાઈ, મારો અતિ નાનો છે પણ એ મારા કરતાં પહેલો આ ટીમમાં જોઈનિંગ છે ટીમમાં. એના તરફથી એટલે કે મારા ભાઈ મારો ગુરુ કહેવાય તો ખોટું નથી. આમ તો મારા જે જોઈનિંગ ગુરુ છે અશ્વિન સર, એમના તરફથી ઘણું બધું માર્ગદર્શન મળ્યું. અને મારો ભાઈ હું આ કંપનીમાં આવ્યા ત્યારથી હું વધારે કામ નથી કરતો, પણ મારો નાનો ભાઈ છે એના સપોર્ટથી મારું આ કંપનીમાં જોઈનિંગ થયું અને અમે ઘણું બધું આ કંપનીમાંથી શીખ્યા. પોતે યુઝ કરી વસ્તુ પ્રોડક્ટ બીજાને સારી લાગી છે, પ્રોડક્ટ અમને બીજાને કીધું, એમણે પણ વસ્તુ ખરીદી કરી ને પૈસા કમાયા છે. બસ આટલું જ કામ કરવાનું છે આપણે, બીજું કંઈ વધારે કામ નથી કરવાનું. પ્રોડક્ટ ખરીદો, યુઝ કરો, સારી લાગી બીજાને કહેવું, એટલે આપણે પોતે પણ યુઝ કરીએ છીએ અને બીજાને યુઝ કરાવીએ છીએ. એ જ કામ આપણે કરવાનું છે અને જિંદગીમાં આગળ વધવાનું છે, પૈસા કમાવાના છે. બસ આટલું જ કહું છું. મારી નમસ્કાર નમસ્કાર નમસ્કાર. પણ એના પહેલા મેં મારી ગાડી લીધી છે, નાની સ્કૂટી, એ પણ રોકડે લીધી છે આ બિઝનેસના લીધે. પહેલા તો હું આ ફિલ્ડમાં આવે પહેલા હું ટીચરનું જોબ કરતી હતી સુરતમાં. 12 વર્ષથી ટીચરમાં હતી પણ ક્યારે આવું મારા
આજે એ લોકો અહીંયા મીટિંગમાં નથી આવ્યા, પણ કંઈ વાંધો નહીં, મને એ લોકો કોલ પર સપોર્ટ કરે છે. મારા અશ્વિન સર 1, 2 અને ડીટીસી લીડર છે, અમારે સર ટીસી લીડર છે, મારા ડિયર છે યસ સર, મને બધા ફૂલ સપોર્ટ કરે છે. એટલા માટે હું આ સ્ટેજ પર આવી છું, ટીસી બનીને આવી છું. 1 વર્ષમાં મારું લેવલ ચેન્જ કરવાનું છે, મારે આરટીસી સુધી જવાનું છે. આજે તો હું ધારુને પોલીસ વાળાને પણ વેચી આવું, ડોક્ટરને પણ વેચી આવું, એટલો દમ છે આપણી પ્રોડક્ટમાં. ડોક્ટરની ડિગ્રી હોય MBBS બરાબર, પણ આપણે ઓપરેશન નથી કરી શકતા. આપણે ડોક્ટર નથી, પણ આપણી પ્રોડક્ટ એટલી વર્લ્ડ ક્લાસની છે. આપણે ડોક્ટર નથી, પણ ડોક્ટરથી કમ નથી. ખાલી તમે પ્રોડક્ટ નોલેજ લો, સામેના માણસને પોઝિટિવ કરો, એ હારી જશે. તમે ખાલી એટલું બધું તમે એને નોલેજ આપો કે સામેનું માણસ ઝીરો થઈ જશે. મારું પણ આ સપનું છે કે હું જલ્દી આ રેન્ક ટીસીનું છે, હવે જલ્દી રેન્ક ચેન્જ કરું અને આટલું વર્ષ પૂરું થતાં 2025માં મારી ન્યૂ કાર આવે છે. મારું સપનું પણ છે કે 1 જાન્યુઆરી મારું કિયા સેલ્ટોસ ગાડી છે એ લેવાની છું હું. રોકડે લેવાથી આપણું ટેન્શન પણ ઓછું થઈ જાય ને હું જલ્દી ડાયમંડ બની જવાની છું. મારા છોકરાઓને પણ મેં કહી દીધું છે કે આપણે 12મું સુધી જ ભણવાનું છે, પછી કોલેજ તમારી ઈચ્છા પ્રમાણે તમે કોલેજ કરો, પણ બિઝનેસ તો અમારે ઘરે કરવાના જ છે. પહેલા તો હું બહુ વિચારતી હતી કે ભણીને આપણે નોકરી જ કરવાની છે. મમ્મી પપ્પા પણ શિક્ષક છે, એટલે મને પણ એમ થતું હતું કે મમ્મી પપ્પા શિક્ષક છે, અમારા ઘરના બધા ટીચરો છે, 10 શિક્ષકો છે. હું થઈને 11મી, પણ મારી સરકારી નોકરી નથી લાગી. અને થેન્ક યુ કેમ નથી લાગી કે કદાચ ભગવાને મને આ જ બિઝનેસમાં લાવવાનું કંઈક વિચાર્યું હશે. મારા મિસ્ટર કહેતા હતા કે ભગવાન આપણને રસ્તો બતાવશે, બરાબર, તું ધીરજ રાખું. તો બહુ મહેનત કરતી છું. પહેલા તો હું ટીચર હતી ત્યારે એમાં પણ ફિલ્ડ વર્ક આવે, માર્કેટિંગ આવે, તમને ખબર જ છે. અત્યારે પણ મારા છોકરા માટે આજે જ માર્કેટિંગમાં આવ્યા હતા ટીચર લોકો, એ લોકો પણ કરે છે, બધા જ માર્કેટિંગ કરે છે. બેંક વાળા નથી કરતા માર્કેટિંગ, આપણે પણ કરીએ છીએ. અને સ્ત્રીઓને તો બહુ ચાન્સ છે, એ લોકો વાતમાં બધું જ કહી દે, બરાબર, પ્રોડક્ટ પણ વેચી આવે. એટલે એક સ્ત્રીને એક ચાન્સ છે કે એ ખાલી આપણા સપનાઓને અંદર જ દબાવી નથી રાખવાના, બહાર કાઢી શકાય. અને નાની આપણી ચાદર છે એને પણ મોટી કરી શકાય. આપણી ખાલી સોચ મોટી રહેવી જોઈએ. સોચ મોટી હશે તો જ બધું થશે. આ પ્લેટફોર્મ તમને બધું જ આપશે. અમે બોમ્બે ટ્રેનિંગમાં ગયા હતા, ત્યાં પણ એટલા બધા લોકો જોઈને આપણી આંખો ફાટી રહી જાય. અને ઇન્કમ બોલે તો આપણે કોઈ દિવસે વિચાર્યું પણ નથી કે 1 કરોડમાં કેટલા ઝીરો હોય, બરાબર. અબજોપતિ સિર્ફ પેલા લોકો જ નથી જે લોકો એકલા કમાવે છે, ટાટા, બિરલા, અંબાણી. આજે લોકો આપણને શીખવી નથી શકતા કે આપણે કરોડ રૂપિયા કેવી રીતના કમાવી શકીએ. થેન્ક યુ બિપિન સર અને વર્ષા મેડમ.